પ્રભુ ઈસુ ખ્રિસ્તના મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. આજનો દિવસ આપણને પ્રભુએ આપ્યો છે અને આ દિવસમાં પણ આપણે ખૂબ જ આનંદ કરીએ. મિત્રો, આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અદ્ભુત કૃત્યો વિશે જાણીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે મહાન ઈશ્વર હોવા છતાં પોતાને નમ્ર કરીને આપણા માટે, આપણા દરેકના માટે સ્વર્ગ રાજ્યથી પૃથ્વી પર આવ્યા અને મનુષ્યનું રૂપ ધારણ કરીને 33.5 વર્ષ સુધી મનુષ્યો સાથે તે પોતે મનુષ્ય થઈને તેઓ રહ્યા અને તેઓએ એટલું અદ્ભુત જીવન જીવીને દેખાડ્યું જે ઇતિહાસમાં તેમનું નામ રહેલું છે અને આજ સુધી પ્રભુ ઈસુનું નામ ઇતિહાસમાં એટલું ચર્ચામાં છે કે ખરેખર બીજા કોઈની તુલના તેમના નામની સાથે કરી શકાય નહીં. અને પ્રભુ ઈસુ જ્યારે ચમત્કાર કરતા હતા ત્યારે તેઓ તેમના મનમાં તેઓના ઉપર, એટલે જેઓ પીડાયેલા છે, જેઓ દુઃખી છે, જેઓ રોગથી પીડાયેલા છે અને જેઓ ભૂત વળગેલા હતા, તેઓના દરેકના ઉપર તેઓ તરસ ખાતા હતા અને દયા પામીને તેઓ દયાથી અદ્ભુત કૃત્યો કરતા હતા. એટલે એમ નથી કે પ્રભુ ઈસુ બધું કરી શકે છે એટલા માટે તેઓ અદ્ભુત કામ કરતા હતા, એમ નથી. પણ લોકોના જીવનમાં આનંદ લાવે, લોકોના જીવનમાં મોટો બદલાવ, મોટું પરિવર્તન લાવે એટલા માટે તેઓ અદ્ભુત કૃત્યો કરતા હતા. અને એક કોઢથી પીડાયેલા વ્યક્તિએ પ્રભુ ઈસુ પાસે આવીને તેને પગે લાગીને કહ્યું કે ઓ પ્રભુ, જો તું ચાહે તો તું મને શુદ્ધ કરી શકે છે. તો આવી નમ્ર પ્રાર્થના તેણે કરી, કેમ કે તેના મનમાં એવું હશે કે કોઈ મારી પાસે આવવા નથી ઈચ્છતું, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે મને કેવી રીતે શુદ્ધ કરી શકશે. અને તેનું મન એવી રીતે મારી ગયું હતું. પણ પ્રભુ ઈસુએ તે જ ક્ષણમાં તેનો હાથ લાંબો કર્યો ને તેને અડકીને કહ્યું, હું ચાહું છું તું શુદ્ધ થા. અને તરત તે તેના કોઢથી શુદ્ધ થયો. તો મિત્રો, આ કેવી રીતે બન્યું? કેમ કે પ્રભુ ઈસુ દરેકના ઉપર પ્રીતિ રાખતા હતા અને આજે પણ તે તમારા ઉપર અને મારા ઉપર પણ પ્રીતિ રાખે છે. એટલા માટે જ્યારે તમે વિનંતી કરો કે હે પ્રભુ, મારા જીવનમાં આ ચમત્કાર કરો, હે પ્રભુ મારા જીવનમાં આનંદ લાવો, મારા જીવનમાં પરિવર્તન લાવો, ત્યારે તે એમ નથી કહેતા કે હા હું બધું કરી શકું છું, ચાલ હું તારા માટે કરું છું, એમ નથી કહેતા. પણ તમારી પ્રાર્થનાઓ સાંભળીને હા હું ચોક્કસ તારા માટે કરીશ, હું ચાહું છું કે તું શુદ્ધ થાય, હું ચાહું છું કે તું રોગોથી મુક્ત થઈ જાય, હું ચાહું છું કે તું હંમેશા ખુશ રહે અને હું ચાહું છું કે તું ધન દોલત સહિત તું આનંદ પામે. એમ પ્રભુ ઈસુ ચાહે છે, એટલા માટે જ તે તમારા જીવનમાં અદ્ભુત કૃત્યો કરે છે. અને હું તમને બીજું એક વચન સંભળાવું. ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહીં, એમ હું ધારું છું. એટલે પ્રભુ ઈસુએ લોકોના ઉપર એટલી બધી પ્રીતિ રાખી કે તે જ્યારે પણ લોકોને મળતા હતા તે સ્થળમાં એક ચમત્કાર, અને તેઓ ઉઠતા, બેસતા અને વાતો કરતા, કોઈને હાથ લંબાવીને તેમને અડકતા, દરેક ક્ષણમાં ચમત્કારો થતા હતા. બાઇબલમાં તો અમુક જ ચમત્કારો વિશે કહેવામાં આવ્યું છે, પણ એટલા બધા ચમત્કારો પ્રભુ ઈસુએ કર્યા છે, એટલા બધા લોકોના જીવનને બદલી નાખ્યા છે. અને આજે પણ તે તમારા જીવનમાં બદલાવ, મોટો પરિવર્તન લાવનાર છે. અને ખરેખર તમે જોશો કે આ દુનિયા સમાવેશ
કરી શકીએ નહીં એટલા બધા ચમત્કારો તમારા જીવનમાં તે કરશે. અને આ વચન કહેનાર પણ તે કહે છે કે મેં પોતે જોયેલું છે કે પ્રભુ ઈસુએ મારા જીવનમાં અને લોકોના જીવનમાં એટલા બધા ચમત્કારો તે કર્યા છે કે એટલા બધા પુસ્તકો થાય કે દુનિયા સમાવેશ કરી શકે નહીં. એટલા આશ્ચર્યકારક કૃત્યો તેમણે કર્યા છે. મિત્રો, તે જીવિત ઈશ્વર છે અને તે આજે પણ તમારી પ્રાર્થનાઓ સાંભળનાર છે અને તે દરેક ક્ષણમાં, દરેક દિવસોમાં અને દરેક સંજોગમાં તે એવો ને એવો જ રહેશે. એટલે તેના ચમત્કારો, તેનું સામર્થ્ય, તેનો પ્રેમ ક્યારેય બદલાશે નહીં. એટલા માટે તમે તેના પર વિશ્વાસ રાખીને પ્રાર્થના કરો. તે તમારા જીવનમાં અદ્ભુત કૃત્યો